ધારી તાલુકાના ચલાલામાં શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો। ધારી તાલુકાના ચલાલા દાન મહારાજની પાવન ભૂમિ પર આજરોજ શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યનો શુભ પ્રારંભ થયો। શિક્ષણ ક્ષેત્રે એક નવો અભિગમ સાથે અહીંના બાળકોને ફ્રી ઓફ શિક્ષણ ટ્યુશન ક્લાસ મળી રહે તેવા હેતુથી શ્રી મોગલધામ ખાતે શિલાન્યાસ કરવામાં આવ્યો। આ શિલાન્યાસ સાવરકુંડલા હાથસણી માનવ મંદિરના મહંત મહારાજ શ્રી ભક્તિરામ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યો। ત્યારે દાતાશ્રીઓ તેમજ ચલાલાના અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખ સહિત મયુરબાપુ ભીમનાથ મહાદેવ મંદિર તથા ચલાલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયરાજભાઈ વાળા, બાલાબાપુ દેવમરારી, પ્રકાશભાઈ કારિયા, પત્રકાર ડોક્ટર દેવકુભાઈ વાળા, બિપિનભાઈ રાઠોડ, પત્રકાર ચાપરાજભાઈ ધાધલ, કાળુભાઈ લશ્કરી, કેતનભાઈ સરવૈયા, દિનેશ બાપુ કુબાવત, બાબુભાઈ સમિતિવાળા સહિત મહાનુભાવોના હસ્તે શિલાન્યાસ પૂજન કરવામાં આવ્યું। પૂજ્ય ભક્તિરામ બાપુએ શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ અને રાજુ બાપુ જાનીની અવિરત 17 વર્ષની સેવાઓને બિરદાવી હતી અને જણાવ્યું કે ગ્રુપ ભલે નાનું હોય પણ રામજીની કૃપા હોય તો જ આ સેવા ક્ષેત્રે 17 વર્ષ સતત સેવાઓ થઈ રહી છે અને આમંત્રિત તમામ મહેમાનોએ ખૂબ સારો સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ સંચાલન ડોક્ટર વાળા સાહેબે કર્યું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશભાઈ જાની, લલિતભાઈ મહેતા, દીપ મહેતા, જાકીરભાઈ હથિયારી, વિદેશભાઈ ભટ્ટ સહિત યુવા ગ્રુપે સહયોગ આપ્યો। રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ગુજરાત દર્શન સમાચાર, અમરેલી। મોગલધામ માનવ સેવા ટ્રસ્ટ ચલાલા અને સુરત એમના માધ્યમથી એમના કરતા હરતા અને જેમણે સેવાની જ્યોત જગાવી છે એવા આદરણીય લલિત દાદા તેમજ રાજુભાઈ જાની દ્વારા પરમ પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુના કરકમલોથી એમના હસ્તે અહીંયા એક શિક્ષણનું ધામ બને, શિક્ષણની એક નવી જ્યોત જગાવી શકાય અને એના માધ્યમથી લોકોની સેવા કઈ રીતે કરી શકાય એ બાબતે એક નવું સોપાન જ્યારે ચાલુ કરી રહ્યા છે સેવા માટેનું, સંસ્કાર માટેનું, શિક્ષણ માટેનું, ત્યારે પૂજ્ય ભક્તિરામ બાપુના હસ્તે આજે અહીંયા ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ખાસ આશીર્વાદ આપવા માટે ભીમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય મયુરબાપુ, ચલાલા શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો સૌ જોડાયા હતા અને આપણી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રહ્મદેવો દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું અને સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા અને આજથી આ કામનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અહીંયા આવેલા મહાનુભાવોનું સન્માન, દાતાઓનું સન્માન અને જે લોકો અહીંયા પહોંચી નથી શક્યા, સુરત હોય, આઉટ ઓફ ઇન્ડિયા હોય, એ લોકો ઓનલાઈનના માધ્યમથી પણ આ સેવા કાર્યમાં આજે જોડાયેલા અને આજથી શરૂ થયેલું આ નવા સોપાન વહેલી તકે પૂર્ણ થાય અને રાજુભાઈ અને એમની સમગ્ર ટીમ અહીંયાથી બને એટલી લોકોની વધારેમાં વધારે સેવા કરી શકે એવી સૌ લોકોએ એમને શુભકામનાઓ આપી અને ઉપસ્થિત સૌ આગેવાનોએ જ્યારે જ્યારે આ સંસ્થાને તન મન ધનથી જે જરૂર પડે એ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી। કારણ કે રાજુભાઈ હોય, લલિત દાદા હોય, મિતેશભાઈ હોય, એમની સમગ્ર ટીમ સેવાના ભાવ સાથે જે જે કાર્ય કરી રહ્યું છે, બાળકોને પુસ્તક વિતરણ હોય, ગરીબ લોકોને કીટ વિતરણ હોય, અનાથ બાળકોને અભ્યાસ કરાવવાની વાત હોય કે વૃદ્ધોને મદદરૂપ થવાની હોય કે કોઈ ઉપર આવેલી મેડિકલ આફતમાં પણ હંમેશા સાથ અને સહકાર આ સંસ્થાનો રહ્યો છે। ત્યારે સૌ ઉપસ્થિત આગેવાનોએ રાજુભાઈને ખાતરી આપી છે કે જ્યાં જરૂર પડે ત્યાં તન મન ધનથી સાથ અને સહકાર સૌ આપશે અને આ કાર્યક્રમ ખૂબ સરસ, ટૂંકો હતો પણ ખૂબ સરસ અને સેવાના ભાવ સાથેનો કાર્યક્રમ આજે સંપન્ન થયો।